પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, આજના વચન સાંભળીએ. તપ ઋતુનો આજે ચોથો રવિવાર છે. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, તપ ઋતુનો ચોથો રવિવાર આનંદનો રવિવાર કહેવાય છે. શાસ્ત્રપાઠ કેવી રીતે એ પ્રૂફ આપે છે, પુરાવો આપે છે કેવી રીતે આનંદનો તહેવાર શાસ્ત્રપાઠ દ્વારા આપણે શીખીએ. બાઇબલ લઈ લો, લોકનો ગ્રંથ 15મો અધ્યાય 1લી કડીથી 3જી કડી 11થી 32મી કલમ સુધી. બધા જ જગાતારો અને બીજા પાપીઓ યીશુને સાંભળવા માટે એમની પાસે આવતા હતા. આથી ફરોશીઓ શાસ્ત્રીઓ બંને બડબડાટ કરતા હતા, આ માણસ પાપીઓને આવકાર આપે છે અને તેમની સાથે ખાય છે. ત્યારે ઈસુએ આ દૃષ્ટાંત કહ્યું. તેમણે કહ્યું, એક માણસને 2 દીકરા હતા. તેમાંના નાનાએ બાપને કહ્યું, મારે બાગે જે મિલકત આવતી હોય તે મને આપી દો. એટલે તેણે પોતાની મિલકત તેમને વહેંચી આપી. થોડા દિવસ પછી નાનો દીકરો પોતાની બધી મિલકત વેચી સાટી પૈસા લઈ દૂર દેશાવર ચાલ્યા ગયો અને ત્યાં અમન ચમનમાં બધી મિલકત ઉડાવી મૂકી. તે બધું ખર્ચી ભરવાયું. ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો અને તેને આપદા પડવા લાગી. એટલે તે દેશના એક જણને ત્યાં નોકરી રહ્યો. તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા મોકલ્યો. ભૂંડો જે સિંગો ખાતા હતા તેના વડે પેટ ભરવાનું મન થતું, પણ તેને કોઈ આપતું નહીં. આખરે તેની આંખ ઉઘડી. તેણે વિચાર્યું, મારા બાપને ઘેર કેટલા બધા નોકરો, ખાતા વધે છે અને બધું ખાવાનું મળે છે, અને અહીંયા હું ભૂખે મરું છું. લાવને, હું મારા બાપુ પાસે જઈને કહું, બાપુ, મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવાડાને પણ લાયક રહ્યો નથી. મને તમારા નોકર જેવો જ ગણજો. આમ કરી તે બાપની પાસે જવા નીકળ્યો. પણ હજુ તે દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપનું હૈયું ભરાઈ આવ્યું અને દોડતા જઈને ગળે વળગી પડી. તેણે વહાલથી તેને ચુંબન કર્યું. પણ દીકરાએ કહ્યું, બાપુ, મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું, જલ્દી કરો, મારા સારામાં સારા જબ્બો કાઢી લાવી પહેરાવો, એને હાથે વીંટી અને પગે પગરખા પહેરાવો, અને આપણે તાજો માજો વાછરડો લાવીને વધેરો. આપણે જાફત ઉડાવીએ અને આનંદ કરીએ, કારણ મારો આ દીકરો મરી ગયો હતો, તે પાછો સજીવન થયો છે. ખોવાઈ ગયો હતો, તે પાછો જડ્યો છે. અને તે લોકો આનંદ કરવા લાગ્યા. અને જ્યારે મોટો દીકરો આવ્યો, બાપુએ કહ્યું, તારો ભાઈ મરી ગયો હતો, તે ફરી સજીવન થયો છે, પાછો ખોવાઈ ગયો હતો, તે ફરી જડ્યો છે. એટલે આ આનંદ ઉત્સવ કરવો જોઈએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આ એક ફેમિલી વાર્તા છે. આપણા કુટુંબમાં જે થાય છે એ જ આ કુટુંબ 2000 પહેલાં એક દૃષ્ટાંત દ્વારા એક કુટુંબ માટે એક આદર્શ પિતા કેવા હોવાનું છે, કેવા હતા, કેવા છે એમ કરીને બતાવે છે. સમાધાન જીવનમાં બહુ મહત્વનું છે એમ કરીને શાસ્ત્રપાઠ આપણને સમજાવે છે. ક્રિસ્મસ ભાઈ તબેનો, બાપને 2 દીકરા. નાનો છોકરો કહે છે, મારી મિલકત ભાગે જે આવું હોય તે આપી દો. પપ્પા કશું કહેતા જ નહીં, કારણ પિતા એવા જ મહાન છે, એટલે દયાળુ છે, આપી દે છે. દીકરો મન દુઃખ થવું ના જોઈએ, એ પિતાની ઈચ્છા છે, એ પિતાની લાગણી છે. જાય છે અને બધું ત્યાં ઉડાવે છે, અને ત્યાં દુકાળ અને ખાવા માટે પણ મળતું જ ભૂખ્યા રહે છે. ત્યાં એની આંખો ઉઘડી અને ત્યારે પોતાના પિતા વિશે વિચાર કરે છે. જ્યારે પિતા સાથે હતો ત્યારે પોતાના પિતા વિશે એને સારું અભિપ્રાય નહીં. પિતાને છોડીને જાય છે, સંબંધ છોડીને જાય છે, ઘર છોડીને જાય છે, એને કશું લાગ્યું નહીં. જ્યારે
જ્યાં ભૂખે રહ્યો, પેલેસ એનું રાજમહલ જેવું ઘર હતું, ત્યાં આવીને પીગ ભૂંડો કરતાં પણ ખરાબ હાલતમાં આવી ગયો, ત્યારે એની આંખ ઉઘડી. ખ્રિસ્તમાલ ભાઈ બહેનું, આ વાર્તામાં માં નથી. કદાચ માં હોત, દીકરાને પેસિફાઈ કર્યો તો બેટા આવી રીતે નહીં કરવાનું, બધું સારું થઈ જશે, જવા નહીં દીધા હોત. પણ છતાં આ પિતામાં માના જે ગુણ હોય, માની જે ભાવના હોય, માની જે મમતા હોય, માની જે દયા હોય, એ બધું આ પિતામાં દેખાય છે. છોકરો દ્રઢ નિશ્ચિત નિર્ણય લઈને પાછો આવે છે, અને ત્યારે પિતા, બાઇબલના એક વાક્ય બહુ અદ્ભુત છે, પિતા જુએ છે. આ ખોવાયેલો દીકરો નહીં, ઉડાવ દીકરો નહીં, પણ ઉડાવ પિતા છે. જોતાં જ આનંદ છે, ગુસ્સો નહીં. દીકરાની દિશા બહુ ખરાબ, ગંદા કપડાં, વાળ ખરાબ, દીકરા જેવો જ લાગ્યો નહીં. એટલે પિતા દોડે છે, પિતા જુએ છે, અને જોયા પછી એના હૈયું દયા ભરાઈ આવે છે, અને દોડે છે. અને ત્યાર પછી ત્રીજું સ્ટેપ દોડે છે. હા ક્રિસ્માલ ભાઈ હતા બહેનો, દોડ્યા પછી ગળે લગી પડે છે, અને છેલ્લે ચુંબન કરે છે. એટલે 5 સ્ટેપ છે. પહેલાં તો જુએ છે, આનંદથી જુએ છે, અને સાથે સાથે એનું હૈયું ભરાઈ આવે છે, અને સાથે સાથે દોડે છે, અને ગળે વળગી પડે છે, અને પછી ચુંબન કરે છે. એ પિતા છે. કદાચ માં ના હોય, આ પિતા સ્ટોરીમાં ગ્રેટેસ્ટ સ્ટાર્ટ સ્ટોરી કહેવાય છે. દુનિયામાં સૌથી વધારે ગ્રેટેસ્ટ સ્ટાર્ટ સ્ટોરી હોય, આ ખોવાયેલો દીકરો, આ ઉડાવ દીકરો છે. આ પિતામાં પણ માના જે મૂલ્ય હોય, માના જે ગુણ હોય, મામાં જે મમતા હોય, માના જે પ્રેમ હોય, માના જે લાગણી હોય, એ બધું આ પિતામાં છે, એ બતાવે છે. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, અને કહે છે જલ્દી આનંદ, ચલો વાછરડા લાવો, કપડાં લાવો, વીંટી પહેરાવો, શૂટ પહેરો. પિતાને એટલું બધું આનંદ. એક શબ્દ બોલ્યા નહીં, મારા દીકરા આ બધું ઉડાવીને આવ્યો છે, નહીં? કારણ કે પિતાને સંતાન મહત્વની છે, મિલકત નહીં. આજે ઘણા બધા ઘરમાં આપણે ફરિયાદ સાંભળી, છોકરાઓ મા બાપનું માનતા નથી, મન ફાવે ત્યારે કરે છે. આજે નહીં, 2000 વર્ષ પહેલા દ્રષ્ટાંતમાં પણ ત્યારે આ તપૃતમાં સંબંધ સુધારવા માટે, સમાધાન કરવા માટે એક આનંદનું આ ઋતુ હોય, આ તપ ઋતુ છે. મરી ગયો હતો બોલે છે પિતા, મરી ગયો એટલે છોકરો તો મરી નહીં ગયો. આમ તો બાઇબલમાં ઘણી બધી જગ્યાએ જે મરી ગયા હોય, યાયરની દીકરી મરી ગઈ ત્યારે પ્રભુ કહે છે આ તો ઊંઘે છે, એમ કહે છે. અને પછી યુવાન મરી ગયો, એને પણ કહે છે બેટા ઉઠ, ઊંઘમાંથી ઉઠાડતો હોય એમ છે. અને પછી લાઝરસ એ ઊંઘે છે એમ કહે છે. જ્યારે મરી ગયો ત્યારે ખરેખર પ્રભુ શબ્દ ઊંઘે છે એમ કહે છે. ઊંઘ ક્રિસ્મા ભાઈ હતા બહેનો એક શોર્ટ મૃત્યુ કહેવાય છે, અને મરણ એક શોર્ટ ઊંઘ કહેવાય છે. એટલે પ્રભુ ઈસુ કહેવાનો અર્થ શું છે? મરી ગયો હતો એટલે સંબંધ તોડવું, સંબંધ તૂટવું એ મરણ સમાન છે. આપણા ઘરમાં દીકરા હોય કે દીકરી હોય, જ્યારે સંબંધ છૂટે, સંબંધ તોડે, ત્યાં દુઃખ છે, મરણ જેવું છે. એટલે પ્રભુ એ શબ્દ વાપરે છે. ખરેખર મરણ હોય એ ઊંઘ જ વાપરે છે. અહીંયા જે સંબંધ તોડે છે, સંબંધ તૂટે છે, એ શબ્દ વાપરે છે મરણ છે. એટલે જ્યારે આપણા ઘરમાં પણ બધું થાય, પિતા સમાન, આ પિતા સમાન કેવી રીતે આપણે આપણા સંતાનને પાછા મેળવવાનું? જ્યારે છોકરાઓ માનતા ન હોય, અને જ્યારે છોકરાઓને મા બાપનું મમતા, મા બાપનું જે પ્રેમ, મા બાપની લાગણી સમજતા ન હોય, પાછા આવે, આ તપૃતુ છે. અને આ તપૃતુ સમાધાન માટેનું છે. એ ઈશ્વરમાં સાથે સમાધાન હોય કે એકબીજા સાથે સમાધાન હોય, માતા પિતા હોય, ભાઈ ભાઈ હોય, ભાઈ બહેન સાથે હોય, સગાઓ સાથે હોય, એ સંબંધ સમાધાન સુધારવાનું છે. ત્યાં સાચો આનંદ છે. જ્યારે સંબંધ તૂટે છે, દુઃખ,
ઘણા બધા રડતા હોય, મારો દીકરો આવી રીતે ગયો, મારા પપ્પા આવી રીતે બોલ્યા, રડતા હોય છે. એ આ દીકરો પોતાના પપ્પા માટે એની લાગણી હતી, પ્રેમ હતી, મારા પપ્પા છે એટલે પાછો આવ્યો, સંબંધ માટે પાછો આવ્યો. હું મને નોકર જેવો રાખો. પપ્પા કીધું બસ બસ તું કશું બોલીશ જ નહીં. પપ્પા બોલવા નહીં દેતા. પપ્પાને એટલો બધો આનંદ છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ તપ ઋતુ દરમિયાન ઈશ્વર સાથે સમાધાન આપણા કુટુંબમાં, એ પતિ પત્ની હોય, એ બાળકો હોય, માતા પિતા હોય, સમાધાન કરીએ. એક મહાન સંત કહે છે, ઈશ્વરનો ન્યાય, ઈશ્વરની દયા ઈશ્વરની ન્યાય કરતાં પણ મહાન છે. આખું બાઇબલ ઈશ્વરની દયા છે. એટલે આપણે પણ આપણો સંબંધ કુટુંબિક જીવનમાં સાચો સુખ હોય, સંબંધ સુધારવાનો છે, સમાધાન કરવાનું છે, ક્ષમા માગવાનું છે, ભૂલો હોય કબૂલ કરવાનું હોય. અને જ્યારે બીજાની ભૂલ કરી હોય આપણે બતાવવા નહીં, તે આપ કર્યું, પિતા એક શબ્દ બોલ્યો નહીં. કારણ કે દીકરો પ્રેશિયસ છે, અમૂલ્ય છે. દીકરો આવ્યો, ખરેખર આનંદ થઈ જાય છે. આપણે પણ આ તપૃત દરમિયાન આ શાસ્ત્રપાઠ સાંભળતા, આજે જ મનનચિંતન કરતા, આ એક બાઇબલ સ્ટડી કહેવાય છે. મરણ એટલે શું? એટલે આપણે પણ આપણા ઘરમાં, આપણે સંબંધમાં સંબંધ સુધારીએ, સમાધાન કરીએ, જેથી કરી આવનાર પાસ્કા આપણે ખરેખર આનંદપૂર્વક ઉજવી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ, આ મનનચિંતન, આ બાઇબલ સ્ટડી, શાસ્ત્રપાઠ સમજવા માટે ઈશ્વરનો પ્રેમ કેટલું મહાન છે જાણવા માટે મદદરૂપ થયા હોય. દિવ્ય દયા અને દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી એમને પણ ખબર પડે, એમના ઘરમાં જે તકલીફ હોય દૂર કરી ઈશ્વર સાથે સમાધાન કરે અને એકબીજા સાથે કરે, જેથી કરી આ તપઋતુ એક આનંદનું ઋતુ કહેવાય છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, વિશેષ રીતે પ્રભુ સાથે સમાધાન કરીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.